Time management. What is the time management? Time management is the one of the most controversial topic in this history and this world. મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. ટાઈમ મેનેજમેન્ટ આપણા બધા જ લોકોના જીવનમાં સતાવતો આ પ્રશ્ન છે, પરંતુ હકીકતમાં ટાઈમ મેનેજમેન્ટ જેવી વસ્તુ છે કે નથી? ટાઈમ મેનેજમેન્ટ એક એવો શબ્દ છે કે જો કદાચ તમે સમયની ધારામાં બંધાઈ જાઓ તો તમે બંધનમાં જ રહી જાઓ અને જીવનમાં કંઈ સાર્થક કાર્ય થઈ ના શકે. ટાઈમ મેનેજમેન્ટ એક એવો શબ્દ છે કે જો તમે જીવનમાં ટાઈમ મેનેજમેન્ટ પૂરેપૂરું કરો અને ટાઈમ મેનેજમેન્ટ પર જ ચાલો તો એ તમારું જીવન છે બરબાદ કરી દેશે. કે આપણે બધા જ લોકો સમયની ધારા ઉપર, સમયના કાંટે ચાલવાવાળા માણસો છીએ કે એટલા વાગે ઉઠવાનું, એટલા વાગે સુવાનું, એટલા વાગે એટલું કામ કરવાનું, એટલું જ કામ કરવાનું કે જેટલો સમય છે. પરંતુ આ બકવાસ વાત છે, એકદમ બકવાસ વાત છે. તમે સ્વામી વિવેકાનંદનો અભ્યાસ કરો કે તમે બુદ્ધનો અભ્યાસ કરો કે તમે રજનીશનો અભ્યાસ કરો કે તમે પ્રશાંતનો અભ્યાસ કરો, તમે વેદોનો અભ્યાસ કરો, તમે ઉપનિષદનો અભ્યાસ કરો કે તમે કોઈ પણ ગ્રંથનો અભ્યાસ કરો કે તમે ગીતાનો અભ્યાસ કરો, ટાઈમ મેનેજમેન્ટ જેવી કઈ વસ્તુ દુનિયામાં હોતી જ નથી. ટાઈમ મેનેજમેન્ટ એક બ્રહ્મ માત્ર શબ્દ છે. તમે તમારા જીવનમાં, દૈનિક જીવનમાં ગૌર કરો કે આજે 1 તારીખ છે કે આજે 5મી તારીખ છે, શું ફરક પડવાનો છે? રાતના 12 વાગ્યા છે કે સવારના 6 વાગ્યા છે, શું ફરક પડવાનો છે? તમે તો છો એ જ છો ને, તમે એ જ બની જાઓ છો જેવી તમારી ધારણા છે. બસ સિમ્પલ વાત છે, આનાથી અલગ કાંઈ સૂત્ર નથી, આનાથી અલગ કાંઈ વાત નથી. 8 વાગે છે કામ ઉપર બેસવાનું છે, રાતના 8 વાગે કામ ઉપરથી ઊભું થઈ જવાનું છે. બસ આ સિમ્પલ વાત છે, પરંતુ આ સમયની ધારામાં બંધાઈ ગયેલી વાત છે. જીવનમાં જ્યારે સાર્થક કાર્ય ના હોય ત્યારે જીવનમાં ટાઈમ મેનેજમેન્ટની જરૂર પડે. બાકી જીવનમાં જ્યારે સાર્થક કામ કરવા જેવું હોય, જીવનમાં જ્યારે સર્વોચ્ચ કામ કરવા જેવું હોય ત્યારે ટાઈમ મેનેજમેન્ટની કોઈ જરૂર જ નથી હોતી. તમે જ્યારથી કરો ત્યારે ટાઈમ મેનેજમેન્ટ જ હોય છે. તમને રાતે 2 વાગે કામ કરવાનું મન થાય છે, તમે રાતે 2 વાગે કામ કરો છો, સવારના 6 વાગ્યા સુધી કામ કરો છો, આમાં શું ટાઈમ મેનેજમેન્ટની જરૂર છે? તમારે ધ્યાન કરવું છે તો શું ટાઈમ મેનેજમેન્ટની જરૂર છે? કંઈ તમે બંધનમાં થોડી બંધાયેલા છો કે એટલા વાગે છે તો એટલા વાગે આ જ કાર્ય કરવાનું છે, એટલા વાગે તો એટલા વાગે આ જ કાર્ય કરવાનું છે. અને આમ શેડ્યુલ બનાવવાની ત્યારે જ જીવનમાં જરૂર પડે કે જ્યારે જીવનમાં કંઈ તમે ઊંચું અને સાર્થક કાર્ય કરી ના રહ્યા હોય. તમે સચિન તેંડુલકરને પૂછો કે ભાઈ પ્રેક્ટિસ કરવાનો સાચો સમય કયો? ઉત્તર ના દઈ શકે. તમે બુદ્ધને પૂછો કે ધ્યાન કરવાનો સાચો સમય કયો? બસ 24 કલાક ધ્યાન જ કરવાનું, એના સિવાય કંઈ ઉપાય જ નથી. 24 કલાક પ્રેક્ટિસ જ કરવાની, એના સિવાય કંઈ ઉપાય જ નથી. સાર્થક જીવનમાં કાર્ય હશે એ તમને ક્ષણે મજબૂર કરી દેશે કર્મ કરવા માટે. અર્જુનને તમે પૂછો કે યુદ્ધ કરવાનો સાચો સમય કયો? ક્ષણે યુદ્ધ જ કરવાનું હોય. યુદ્ધ માને શું? પહેલાના જમાનામાં છે શસ્ત્રોથી યુદ્ધ થતા હતા, અત્યારે જ્ઞાનથી યુદ્ધ થાય છે. એવું નથી કે પહેલાના જમાનામાં જ્ઞાનથી યુદ્ધ નહોતા થતા. જ્ઞાન વગર યુદ્ધ સંભવ જ નથી, અને યુદ્ધ થાય છે એ જ કોઈ કલ્યાણનો માર્ગ છે. યુદ્ધ સિવાય બીજો કઈ દુનિયામાં કલ્યાણનો માર્ગ જ નથી. જે કાંઈ પણ મહાપુરુષો છે, બધા જ મહાપુરુષો આ દુનિયામાં યુદ્ધ કર્યા છે, અને જે કાંઈ પણ લોકો છે મહાપુરુષ સુધી પહોંચી શક્યા છે એ સ્વયં યુદ્ધ જ કરે છે. તમે હનુમાનજીને લઈ લો. હનુમાનજીને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું, હનુમાન જ્ઞાનના દેવતા એટલે ગણવામાં આવ્યા છે કે જ્યારે વ્યક્તિના જીવનમાં જ્ઞાન આવી જાય છે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જ્યારે વ્યક્તિના જીવનમાં જ્ઞાન આવી જાય છે ત્યારે એ નિષ્કામ કર્મ જ કરે છે. તમે ગીતામાંથી લઈ લો. અને રામ કાજ કરી બેકો આતુર, પછી એ રામ કાજ જ કરે છે. રામ માટે પૂરું જીવન સમર્પણ કરી દે. શું આમાં ટાઈમ મેનેજમેન્ટની જરૂર છે? શું આમાં સમય મેનેજમેન્ટની જરૂર છે? તમારે જીવનમાં કોઈ સાર્થક લક્ષ્ય પામવું છે જે હકીકતમાં પામવા જેવું છે, તમારી કલ્પનાથી પરે છે, તમારી બધી કામનાઓથી ઉપર છે, એ લક્ષ્યને પામવા માટે સમયની મેનેજમેન્ટની કેટલી જરૂર? તમે સ્વયં પોતાની જાતને પ્રશ્ન પૂછો. ટાઈમ મેનેજમેન્ટ એક ભ્રમાક શબ્દ છે, એક કલ્પના માત્ર છે. અત્યારે 1 વાગ્યા છે કે અત્યારે 2 વાગ્યા છે, દિવસના વાગ્યા છે કે રાતના વાગ્યા છે, તમે તો છો એ જ છો ને. કે તમારામાં કંઈ ફરક પડ્યો છે, તમારામાં કંઈ ફેરફાર થયો છે, તમારા ચરિત્રમાં, તમારા કેરેક્ટરમાં, તમારા માઇન્ડમાં, તમારી ચેતનામાં કંઈ પરિવર્તન આવ્યું છે? એવું તો કંઈ નથી ને? નહીં. બસ સિમ્પલ વાત છે. આપણે બધા જ લોકો ટાઈમ મેનેજમેન્ટ છે કે એટલા વાગે આ કામ કરવાનું, એટલા વાગે આ કામ કરવાનું, એટલા વાગે ઉઠવાનું, એટલા વાગે તો આ કરવું જ જોશે. બસ આ કરવું જ જોશે. અને એ વાત બધા બંધનોમાં આપણે બધા જ લોકો બંધાયેલા છીએ. અને જે કામ 2 કલાક પછી કરવાનું છે, જે કામ 5 કલાક પછી કરવાનું છે, આપણા મનને એ કામ ટાર્ગેટ કરે છે કે નહીં કરવાનું છે, અને એ બર્ડન રૂપ બની જાય છે. કોઈ સ્ટુડન્ટ હોય, અભ્યાસ કરતો હોય, એની એક્ઝામ રિસેન્ટ થોડા સમયમાં આવવાની હોય, એ જ્યારે એક્ઝામની પ્રિપેરેશન કરતો હોય ત્યારે એક વસ્તુ એને બર્ડન રૂપ બની જાય છે કે 3 મહિના પછી એક્ઝામ છે, 15 દિવસ પછી એક્ઝામ છે, અને આ બર્ડન બની જાય ને
એને સરખી રીતે વાંચવા જ નથી દેતો ને એને સરખી રીતે કામ કરવા જ નથી દેતો. એને પોતાની પૂરી ઉર્જા અભ્યાસમાં લગાવવાની છે. એને પોતાની પૂરી ઉર્જા, પોતાનું પૂરું સમર્પણ છે કોઈ પણ એક સાર્થક વિષય ઉપર લગાવવાનું છે, પરંતુ એ વિષય ઉપર લગાવી નથી શકતો. એને હંમેશાને માટે એ ચિંતા રહે છે કે ભાઈ એટલા સમય પછી મારી એક્ઝામ છે, એટલી કલાક મારે વાંચવાનું છે. એટલી કલાક મારે વાંચવાનું છે એ બકવાસ શબ્દ છે કે તમારે એટલી કલાક વાંચવું જ જોઈએ ને એટલી કલાક સૂવું જ જોઈએ ને. કયા શરીરને કેની જરૂર છે એ તમને કેવી રીતે ખબર પડી શકે? ભલે તમે એવરેજ કાઢી શકો, પણ એવરેજ કાઢી શકો એ બધા જ સામાન્ય લોકોની એવરેજ કાઢી શકો છો. બાકી શ્રેષ્ઠતમ લોકો તો છે એ જ્યારે કરે ત્યારે કામ જ હોય. એડી સંશોધન કરતો હોય તો 1 દિવસ પસાર થાય કે 2 દિવસ કે 5 દિવસ કે 1 મહિનો ફરક ના પડે, કેમ કે કરવા જેવું સાર્થક કામ છે. યુદ્ધ હોય, યુદ્ધ કદાચ 1 દિવસ ચાલે, 1 વર્ષ ચાલે અને 10 વર્ષ પણ ચાલે. સમયનું મૂલ્ય નીકળી જાય છે કે જ્યારે જીવનમાં સાર્થક કાર્ય આવે છે. તમારા જીવનમાં શું એવું કોઈ સાર્થક કાર્ય છે કે જે સમયથી પરે છે? સમય એક બંધનરૂપ છે. સમય એક બંધનરૂપ છે. સમયથી પરે તમારા જીવનમાં કંઈક એવું કાર્ય લઈ આવો કે સમયનું એટલું બધું કાંઈ મૂલ્ય જ ના રહે. તમે આનંદિત થઈને એ કામ કરો અને જ્યારે પણ તમે એ કાર્ય કરો ત્યારે જ તમારું ધ્યાન સમર્પિત થાય, ત્યારે તમારું ધ્યાન લાગી જાય. બસ આ જ છે ટાઈમ મેનેજમેન્ટ. બાકી ટાઈમ મેનેજમેન્ટ બકવાસ શબ્દ છે, એને જીવનમાં ના લઈ આવો અને સાર્થક એવું કાંઈ કાર્ય ગોતો જે સમયથી પરે હોય અને તમે કરી શકો. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.